નમસ્કાર દર્શક મિત્રો, મહાભારતના 56મા એપિસોડમાં આપણે પહોંચ્યા છીએ. જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ એમાં વધુ ને વધુ દર્શક મિત્રો જોડાતા જાય છે. પણ મહાભારતની કથાને અનુરૂપ મને પૂછતા હો તો મને સંતોષ નથી. મહાભારતની કથા અને જે રીતે આપણે એને વિવિધ પાસા સાથે જોડીને કહી રહ્યા છીએ, એ તો કોઈનું ટ્યુશન રાખો, તમે આઈઆઈએમ જેવા કોર્સમાં જાઓ તો 2 લાખ રૂપિયા ખર્ચો તો તમે 2 દિવસ ભણવાનું મળે, બાકી મળે નહીં. તો હજુ એ અપેક્ષા રાખું કે તમે જોશો. અમે તો 450 એપિસોડ પૂરા કરવાના છીએ. તમે એને જોશો એવી અપેક્ષા રાખીએ છીએ. દોસ્તો, પાછળના એપિસોડમાં આપણે જોયું કે પાંડવો યક્ષ પ્રશ્નની કઠિન પરીક્ષામાંથી પસાર થયા. યુધિષ્ઠિરે પોતાની બુદ્ધિ, ધીરજ અને ન્યાય ભાવથી ચારેય ભાઈઓને જીવતદાન અપાવ્યું. પણ એમાં મજા એ હતી કે એમને જયારે કહેવામાં આવ્યું તો કોઈ એક ભાઈને જીવતદાન હું આપવા તૈયાર છું, ત્યારે એમણે નકુલનું નામ કહ્યું. નકુલનું નામ એટલા માટે કહ્યું કે પોતે કુંતીના પુત્ર હતા અને બીજી માં એમની હતી, એના પુત્ર નકુલ અને સહદેવ હતા. એટલે કાલે ઉઠીને એમના પર આક્ષેપ ન મુકાય કે યુધિષ્ઠિરે પક્ષપાત કરીને પોતાના ભાઈઓ કુંતી પુત્રોને જ બચાવ્યા. ધર્મરાજા આટલા માટે હતા. હવે જયદ્રથની વાત પર આવીએ તો જયદ્રથ સિંધુ દેશનો રાજા હતો. એ ધૃતરાષ્ટ્રની પત્ની, સોરી, આઈ કરેક્ટ માયસેલ્ફ, ધૃતરાષ્ટ્રને 100 પુત્રો નહોતા, 101 પુત્ર હતા. એના 100 પુત્રો કૌરવો અને એક વધારાનો જે પુત્રની આપણે વાત કરી છે એનું નામ હતું વિકર્ણ. એક દાસીથી થયો હતો. અને વિકર્ણ એટલે ચોરસ અથવા લંબચોરસના 2 સામસામા છેડાને જોડતી રેખા, જે હંમેશા સરખા ભાગ કરે, ક્યારે વધારે ઓછું ન કરે, ન્યાય કરે. અને સંતાનો ધૃતરાષ્ટ્રને કુલ 102 હતા. એમની એક પુત્રી પણ હતી, એનું નામ હતું દુશાલા. આ દુશાલાને સિંધુ દેશના રાજા જયદ્રથ સાથે પરણાવી હતી. એટલે એ કૌરવો માટે જમાઈરાજ હતા. પહેલાના જમાનામાં દીકરા દીકરીઓના વિવાહ પણ એમ સમજીને કરતા, જેથી પોતાની રાજકીય તાકાતમાં વધારો થાય. એટલે જયદ્રથ દુર્યોધન સાથે રાજકીય રીતે જોડાયેલો હતો અને એને કારણે કૌરવોની તાકાત વધતી હતી. એક દિવસ સિંધુ દેશનો રાજા જયદ્રથ પોતાના સૈનિકો અને સાથી રાજાઓ સાથે પ્રવાસ કરી રહ્યો હતો. ત્યારે એનો માર્ગ જે હતો એ પાંડવો જ્યાં રહેતા હતા તે આશ્રમ પાસેથી પસાર થતો હતો. અહીં જંગલમાં બીજો કોઈ તો હોય નહીં. પાંડવો સમીધ અને ફળફૂલ લેવા માટે આશ્રમથી થોડા દૂર ગયા હતા.
દ્રૌપદી આશ્રમમાં એકલી હતી. જયદ્રથે એને જોઈ. જયદ્રથ દ્રૌપદીના સૌંદર્યથી મોહિત થયો. તેણે પોતાના સાથીઓને પૂછ્યું, આ સ્ત્રી કોણ છે? જવાબ મળ્યો, આ પાંડવોની પત્ની દ્રૌપદી છે. જયદ્રથ જાણતો હતો કે દ્રૌપદી 5 મહાન યોદ્ધાઓની પત્ની છે, અને છતાં તેની વાસનાએ તેને અંધ બનાવી દીધો હતો. દોસ્તો, વાસના એ ભલભલા માણસને અંધ બનાવી દે છે. અંધ એટલે પોતાની બુદ્ધિનો સાનબાન ગુમાવી દે, સારાનો વિવેક ગુમાવી દે તે. અને એના માટે એક શ્લોક છે કે દિવા પશ્યતિ નોલુક. ઉલુક એટલે ઉલ્લુ, ઘુવડ. ઘુવડ દિવસે જોઈ શકતું નથી. દિવા પશ્યતિ નોલુક. કાકો નક્તમ ન પશ્યતિ. કાગડો રાત્રે જોઈ શકતો નથી. અપૂર્વ કોપી કામાંધો દિવા નક્તમ ન પશ્યતિ. પણ કામ વાસનાથી પીડાતો માણસ તો એવો અદ્ભુત છે કે દિવસે નથી જોઈ શકતો ને રાત્રે નથી જોઈ શકતો. એની અક્કલને તાળા દેવાઈ ગયા હોય છે. એટલે એ જાણવા છતાં કે અત્યંત બલિષ્ઠ અને પરાક્રમી 5 પતિઓની દ્રૌપદી પત્ની હતી. કામ વાસનાથી અંધ થયેલો જયદ્રથ દ્રૌપદી પાસે ગયો. એને પોતાની ઓળખ આપી અને કહ્યું, મારી સાથે ચાલો. દ્રૌપદીએ કડક જવાબ આપ્યો, હું પાંડવોની પત્ની છું. તમે મારા માટે આ પ્રકારની વાત કરો તો તમારી જીભે પણ નહીં આવી જોઈએ, અયોગ્ય છે. પરંતુ પાછો હટ્યો તો જયદ્રથ છે. એનો અહંકાર હવે હદ વટાવી રહ્યો હતો. જયદ્રથે દ્રૌપદીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેને પોતાની સંપત્તિ, રાજ્ય વગેરેની વર્ણન કરીને દ્રૌપદી નથી અંજાય તે માટે કાર્યરત બન્યો. દ્રૌપદીએ કહ્યું, રાજ્ય અને સંપત્તિ કોઈ સ્ત્રીની સંમતિથી ખરીદી શકાતી નથી. પરંતુ જયદ્રથનો અહંકાર હવે ચરમસીમાએ હતો. દ્રૌપદીનો જવાબ સ્પષ્ટ હતો કે રાજ્ય અને સંપત્તિથી તમે કોઈ સ્ત્રીને ખરીદવા નીકળ્યા છો તો સમજી લો કે કોઈ પણ સ્ત્રીને રાજ્ય અને સંપત્તિથી ખરીદી શકાતી નથી. જયદ્રથને ખટક્યું. એને માથામાં વાગે તેવી ના કહેવામાં આવી. તેણે દ્રૌપદીને બળજબરીથી પોતાના રથમાં બેસાડી અને ત્યાંથી લઈ જવા લાગ્યો. પાંડવોને જાણ થઈ. ક્યારે? થોડા સમય પછી પાંડવો આશ્રમમાં પાછા ફર્યા. દ્રૌપદી ત્યાં નહોતી. આશ્રમમાં રહેલા લોકોએ ઘટના જણાવી. ભીમની આંખોમાં ક્રોધની જ્વાળા ભભૂકી ઉઠી. અર્જુને તરત જ રથ તૈયાર કર્યો. યુધિષ્ઠિરે કહ્યું, દ્રૌપદીને સુરક્ષિત પાછી લાવવાની છે. અને પાંડવો જયદ્રથનો પીછો કરવા નીકળી પડ્યા. ભીમ અને અર્જુન આગળ વધ્યા. તેમણે અધવચ્ચે જયદ્રથને આતર્યો. ભીમે પોતાની ગદા અને અર્જુને ગાંડીવથી એવો તો મારો ચલાવ્યો કે જયદ્રથના સૈનિકો પરાજિત થયા. સિંધુની સેના તૂટી ગઈ
હવે જયદ્રથને લાગ્યું આ તો મોત આવ્યું. પેલો નશો કામ વાસનાનો હવે ઉતર્યો એટલે જયદ્રથ ભાગવા લાગ્યો, પરંતુ ભીમની ગતિ સામે તે ટકી શક્યો નહીં. થોડા જ સમયમાં જયદ્રથ પકડાઈ ગયો. ભીમનો ક્રોધ ચરમસીમાએ હતો. ભીમે જયદ્રથને જમીન પર પટક્યો. તેની આંખોમાં ભય હતો. ભીમ બોલ્યા, તું દ્રૌપદીને સ્પર્શ કરવાની પણ હિંમત કઈ રીતે કરી શક્યો? હે નરાધમ, તારી આ હિંમત, આનું પરિણામ તારે નિશ્ચિત ભોગવવું જ પડશે. આજે તારો અંત નિશ્ચિત છે. ભીમ તેને મારી નાખવા તૈયાર છે. પરંતુ અહીંયા ન્યાયશાસ્ત્ર આવે છે. આ નિર્ણય દ્રૌપદી તેમજ યુધિષ્ઠિર મોટા ભાઈ હતા, ધર્મરાજા હતા. દ્રૌપદી પીડિતા હતી, એની હાજરીમાં લેવાનો હોય. એટલે જયદ્રથ દ્રૌપદી પાસે લાવવામાં આવ્યો. દ્રૌપદી તેને જોઈ રહી. તેની સાથે થયેલું અપમાન હજુ તાજું હતું, છતાં તેણે કહ્યું, તેને મારી ના નાખશો. ભીમ આશ્ચર્યમાં પડ્યા. આ માણસે તમારું અપહરણ કર્યું દ્રૌપદી, અને છતાં તમે એને જીવતદાન આપવા માંગો છો? દ્રૌપદીએ કહ્યું, હા, પરંતુ તે દુશલા અને કૌરવ પરિવાર સાથે જોડાયેલો છે, જમાય છે આપણો. તેની હત્યા દુશલા માટે વૈધવ્ય લાવશે, અને દુશલાએ વધુ મોટું દુઃખ સહન કરવું પડશે. આ નિર્ણયમાં દ્રૌપદીના બે ગુણ દેખાય છે. એક, અસાધારણ માનવતા તો ખરી જ, પણ બીજો વ્યવહારિક. પોતે પાંડવોની પત્ની તરીકે વ્યવહારિક નિર્ણય જે લેવો જોઈએ કે પોતાની નણંદ અને વૈધવ્ય આવે તો એનું કોણ? અને એટલે એ કે છે જયદ્રથને જવા દો. પરંતુ સંપૂર્ણ રીતે તો માફ કઈ રીતે કરી શકાય? પાંડવોએ જયદ્રથને સજા તો આપી જ, અને એ સજા એવી અપમાનજનક હતી કે જયદ્રથ આખી જિંદગી યાદ કરી જાય. તેના વાળ કાપવામાં આવ્યા. તેને જાહેર રીતે પોતાની હાર સ્વીકારવાની ફરજ પડી. તેને કહેવામાં આવ્યું કે બોલ, હું પાંડવોનો દાસ છું. જયદ્રથ પાસે કોઈ છૂટકો નહોતો. એને કહ્યું, હું પાંડવોનો દાસ છું, હવે માય બાપ મને જવા દો, જીવતદાન આપો. અને આ બધી વિધિ પછી એટલે દ્રૌપદીની સલાહને માન આપી તેને જીવતો છોડવામાં આવ્યો. જયદ્રથના મનમાં આ ઘટનાનો ઘા ખૂબ ઊંડો રહ્યો. તેના અંદર પાંડવો માટે ભયંકર દ્વેષ જન્મી ચૂક્યો હતો. મેં તમને કહ્યું ને કે અપૂર્વ કોપી કામાંધો દિવા તમને પશ્યતિ. પોતાને જીવતદાન આપ્યું પાંડવોએ આટલી બધી હરકત કરવા છતાં. એ નહીં દેખાયું. એને એનું અપમાન દેખાયું. અરે ભાઈ, અપમાન કઈ રીતે થયું? તો કોઈની પત્નીને હરણ કરી જવા માટે નીકળ્યો હતો. આની સજા મોત જ હોય. યોગાનો એક તું દુશલાનો પતિ હતો, દ્રૌપદીએ તને એ ખાતર થઈને કુરુકુળના જમાઈ તરીકે દુશલાને વૈધવ્ય ના આવે તે માટે તને જીવતો રાખવાનો કહ્યો. ત્યારે હવે તું બળગા મારે છે. હવે તારી વાતને જસ્ટિફાય કરે છે છૂટ્યા પછી.
પણ જયદ્રથનો દ્વેષ એને સતત બાળી રાખવાની. આ અપમાન પછી જયદ્રથ હિમાલય તરફ આગળ વધ્યો. તેને ભગવાન શિવની કઠોર તપશ્ચર્યા કરી. તેની ઈચ્છા હતી મને પાંડવો પર વિજય મેળવવાની શક્તિ આપો. શિવે તેની તપસ્યાથી પ્રસન્ન થઈને વરદાન આપ્યું. શંકર ભોળેનાથની તકલીફ જ આ છે. અને તપસ્યા જોઈ, એમના વરદાનથી શું તકલીફ થશે તે નહીં જોયું. પણ આ વખતે ભગવાન શંકર જરા થોડા ડાયા થયા હતા. એમણે કહ્યું તું અર્જુન સિવાયના 4 ભાઈઓને માત્ર 1 દિવસ માટે રોકી શકશે. આ વરદાન ઘણું અપૂરતું લાગ્યું જયદ્રથને, પરંતુ આપણે આગળ જતા જોઈશું કે આના ઘણા વિપરીત પરિણામો આવવાના છે. મિત્રો, અહીંથી મહાભારતની વાર્તા ભવિષ્ય સાથે જોડાય છે. કુરુક્ષેત્રના યુદ્ધના 13મા દિવસે દ્રોણાચાર્ય ચક્રવ્યૂહ રચશે. અર્જુનને દૂર રાખવામાં આવશે. અભિમન્યુ ચક્રવ્યૂહમાં પ્રવેશ કરશે. પાંડવો તેની પાછળ જવા પ્રયત્ન કરશે, પરંતુ જયદ્રથ તેમને રોકી પાડશે. તેના શિવ દ્વારા અપાયેલ વરદાનને કારણે. અને પરિણામે અભિમન્યુ એકલો ચક્રવ્યૂહમાં ફસાઈ જશે અને વીરગતિ પામશે. આજે જયદ્રથ સાથે જે ઘટના ઘટી છે અને એને લાગે છે કે વચન આપવામાં શિવે એને અન્યાય કર્યો છે, તે ઘટના આગામી સમયમાં બહુ ગંભીર ઘટના તરીકે ઉભરવાની છે. આ સમગ્ર પ્રકરણ પરથી આપણે શું ચિંતન કરીશું? મિત્રો, જયદ્રથની કથા એક ઊંડો માનસિક પાઠ આપે છે. અપમાનમાંથી 2 રસ્તા નીકળે છે. એક આત્મ સુધારણા. ઉત્તાનપાદે ધ્રુવનું અપમાન કર્યું હતું. એને ખોળામાંથી હાથ પકડીને નીચે ઉતારી દેવામાં આવ્યું હતું ને કહેવામાં આવ્યું હતું કે ઉત્તાનપાદના ખોળામાં બેસવું હોય તો એણે એની માનીતી રાણીના પેટે જન્મ લેવો પડે. એ આત્મ સુધારણા માટે ધ્રુવે જંગલનો રસ્તો પકડ્યો, કઠોર પરિશ્રમ કર્યો અને એ અમરત્વને પામ્યો. ભજનમાં કહેવાયું છે, વાલે ઉગાર્યો પ્રહલાદ હરિણા કંસ માર્યો રે, ધ્રુવને આપ્યો અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે. તો ધ્રુવને અવિચળ રાજ મળ્યું. આત્મ સુધારણાના રસ્તે વળ્યો એટલા માટે. અને બીજો અપમાન થાય ત્યારે બદલો લેવાનો રસ્તો છે. જયદ્રથે બીજો રસ્તો પસંદ કર્યો. એને વચન મેળવ્યું, પણ એમાં બાવાના 2 બગડ્યા જેવું થયું છે. આગળ જતા આપણે જોઈશું. જે ભૂલમાંથી ન શીખે એના આ જ હાલ થાય છે.
વાત કરીએ આપણે નેતૃત્વના પાઠની. જયદ્રથે ભૂલ કરી, એમાંથી એ જીવતો બહાર નીકળી શક્યો, પણ એમાંથી સુધારવાના બદલે આખું જીવન પાંડવોના વેરી તરીકે જીવ્યો. દ્રૌપદી અને યુધિષ્ઠિરે અદલ ન્યાય તોડ્યો. એમણે સજા અને સજા પામનાર પાત્રની ગુનેગારી વચ્ચે સંતુલન રાખ્યું. જયદ્રથને જવા દેવામાં આવ્યો. હું પાંડવનો દાસ છું એવું બોલાવ્યો, એના વાળ કાપી લેવામાં આવ્યા. પણ today's decisions create tomorrow's consequences. પૃથ્વીરાજ ચૌહાણે પણ ગોરીને આ રીતે જવા દીધો હતો. આજે બચેલો જયદ્રથ આગળ જઈને અભિમન્યુની દુર્દશામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. તે દિવસે યુદ્ધના મેદાનમાં એક કરતા વધુ વખત સમ્રાટ ગોરીને જીવતદાન આપીને અને અભયદાન આપનાર પૃથ્વીરાજને ખબર નહોતી કે જ્યારે એ પકડાશે ત્યારે એના માટે સજાએ મોત નિશ્ચિત હશે. હવે પછીના એપિસોડમાં દોસ્તો પાંડવોના મનમાં ઘટી રહેલી બીજી એક મોટી ઘટના વિશે આપણે વાત કરીશું. ભીમ એક દિવસ સૌગંધિક પુષ્પની શોધમાં નીકળે છે. રસ્તામાં એક વૃદ્ધ વાનર તેની પૂંછડી રસ્તામાં મૂકીને બેઠો હતો. ભીમ એને હટી જવા કહેશે. વાનર કહેશે, તમે તો મહાબલી લાગો છો, મારી આવડી નાની પૂંછડી તમને શું હિસાબમાં, તમે હટાવી દો. ભીમને પોતાની શક્તિમાં સંપૂર્ણ વિશ્વાસ હતો, પરંતુ એ પૂંછડી નહીં હટાવી શકે. અને પછી ભીમને ખબર પડશે કે આ કોઈ સામાન્ય વાનર નથી, તે છે મહાબલી હનુમાન. ચાલુ રહેશે આગળની વાર્તા આગળના એપિસોડ, આથી પણ વધુ રસપ્રદ રીતે. કોઈ પણ અજાણી વ્યક્તિને એનું બળ અને ક્ષમતા જોયા વગર એની સાથે સીધી ભિડંત કરવી એ મૂર્ખામીની નિશાની છે. એનું આ ઉદાહરણ છે. તો દોસ્તો આ 56મો એપિસોડ આપણે અહીંયા પૂરો કરીશું. જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.